દીકરીના લગ્ન લખ્યા બાપ કર્યાવર વરવા માટે જાય છે એટલે બાપે દીકરીને એટલું પૂછ્યું તું બેટા કર્યાવરની યાદીમાં કઈ લખાવું છે અને આ દેશની દીકરી બોલી છે કે બાપુ આ દેશની દીકરીએ કોઈ દી બાપને કર્યાવરની યાદીમાં કોઈ દી કઈ લખાયું નથી. બાપે બહુ આગ્રહ કર્યો. સમજણી દીકરી જનેતાના ધાવણને ઘૂંટડે ઘૂંટડે સંસ્કારનું પાન પીને મોટી થયેલી. દીકરીના મોઢામાંથી શબ્દ નીકળ્યા, બાપુ જો આપને બહુ થતું હોય, આપ જો બહુ આગ્રહ કરતા હોય તો એક મારું કામ કરજો. શું બેટા? કે મારા કરિયાવરના વાસણ વરો, મારા કરિયાવરના વાસણ ખરીદો ને એમાં મારી એકલીનું નામ લખાવજો, પાછળ આપનું નામ નહીં, મારા પતિનું નામ નહીં. બાપ બહુ સમજણો હતો, દીકરીની ટકોર સમજી ગયો બાપ. ટૂંકમાં વાત કરું, દીકરી પરણીને જયારે સાસરે ગઈ ત્યારે બધા કરિયાવર જોવા માટે આવે, પણ કરિયાવર જોઈને દરેકને આ વાસણ જોવે એટલે વિસ્મય થાય કે એકલું જ દીકરીનું નામ, બાપનું નામ નહીં, પતિનું નામ પાછળ નહીં.